વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ઈ હબના પ્લેટફોર્મ પર કેમેસ્ટ્રીના વન શોટમાં ફરીથી હું ભૃગુ પંડ્યા તમારું સ્વાગત કરું છું. આજે આપણે રાસાયણિક ગતિકીનું ચેપ્ટર જે છે તે એના મુખ્ય મુદ્દાઓ જોઈ લઈએ. તો રાસાયણિક ગતિકી, સૌથી પહેલા આપણે રાસાયણિક ગતિકી શું છે તે સમજીએ. તો જેમ ઉષ્માગતિશાસ્ત્ર છે તેની અંદર પ્રક્રિયા થશે કે નહીં તેની શક્યતા જાણી શકાય છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે, એની દિશા શું હશે તે જાણવા માટે સંતુલનનો અભ્યાસ કરવામાં આવે છે. અને એ જ રીતે ગતિકીની અંદર રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયા કેટલા સમયમાં થશે તે જાણી શકાય છે. એટલે કે ગતિકીના આધારે આપણે સમય અને સમયની સાપેક્ષમાં પ્રક્રિયાનો વેગ જાણી શકીએ છીએ. રાસાયણિક ગતિકીના અનુસંધાનમાં પ્રક્રિયાના કેટલા પ્રકાર પાડી શકીએ આપણે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના મુખ્ય 3 પ્રકાર પાડી શકીએ. અત્યંત ધીમી પ્રક્રિયા એટલે કે જેમાં કેન્દ્રીય પ્રક્રિયાઓ આવે, જે વર્ષોમાં, દિવસોમાં, મહિનાઓમાં થતી હોય. દાખલા તરીકે યુરેનિયમમાંથી આલ્ફા, બીટા, ગેમા વગેરે વિકિરણનું ઉત્સર્જન. કેટલીક પ્રક્રિયાઓ ધીમી પ્રક્રિયાઓ છે, જેમ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનને ભેગા કરીને તમે એમોનિયા બનાવશો તો હેબર વિધિની આ પ્રક્રિયા એ મિનિટોમાં કે કલાકોમાં થશે. જ્યારે અત્યંત ઝડપી અથવા તો ત્વરિત પ્રક્રિયાઓ એવી હોય છે કે જે 10⁻⁹ સેકન્ડની અંદર પૂરી થાય છે. જેમ કે આપણે કહી શકીએ કે NaOH અને HCl ની પ્રક્રિયાથી તટસ્થીકરણ દ્વારા ક્ષાર અને પાણી બનશે, જે નેનો સેકન્ડમાં પૂર્ણ થાય છે. તો આ રીતે 3 પ્રકારો છે. હવે રાસાયણિક ગતિકીને થોડું વધારે સમજવા માટે વેગના આધારે અથવા ગતિના આધારે, ઝડપના આધારે શું કહીશું આપણે? તો રાસાયણિક પ્રક્રિયાના વેગ અને તેને અસર કરતા પરિબળોનો અભ્યાસ એ આમાં થાય છે. પુરોગામી અને પ્રતિગામીના વેગના આધારે આપણે ગતિકી કેવી રીતે સમજીશું? તો રાસાયણિક ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર એ તો એકબીજાના પૂરક છે. એકની જ્યાં સીમા આવી જાય છે ત્યાં આગળ બીજાની શરૂઆત થાય છે. રાસાયણિક સંતુલનના અભ્યાસ પ્રમાણે જો પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી એમ બંને દિશામાં થતી હોય, એમાં પુરોગામી પ્રક્રિયાના વેગને v ફોરવર્ડ અને પ્રતિગામી પ્રક્રિયાના વેગને v બેકવર્ડ, vb, vf એવી રીતે રજૂ કરીએ તો એના સાપેક્ષમાં v બેકવર્ડ અથવા v રિવર્સ રિએક્શન, એના માટે v ફોરવર્ડ, v બેકવર્ડ પરથી શું નક્કી કરી શકીએ? જુઓ, શરત નંબર 1, v ફોરવર્ડ ગ્રેટર દેન v રિવર્સ, એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ પ્રતિગામી કરતા વધુ હોય તો શું થશે? તો વધુ નિપજ મળશે, એટલે કે વધુ પ્રક્રિયક પ્રક્રિયા કરશે, પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. એના પછી v રિવર્સ ગ્રેટર દેન v ફોરવર્ડ હોય તો પુરોગામી પ્રક્રિયાનો વેગ પ્રતિગામી કરતા ઓછો થશે, એટલે કે નિપજ ઓછી મળશે અને પ્રક્રિયક ઓછા પ્રમાણમાં વપરાશે. પણ જો બંને સમાન હશે, v ફોરવર્ડ ઇક્વલ ટુ v રિવર્સ, તો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો થશે, એટલે કે નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતા અચળ થશે, એટલે કે પ્રક્રિયા સંતુલને હશે. તો એને અસર કરતા પરિબળો કયા હોઈ શકે? દ્રાવણની સાંદ્રતા. જ્યારે પ્રક્રિયા દ્રાવણોમાં થતી હોય ત્યારે સાંદ્રતા સામાન્ય રીતે મોલારિટી એકમમાં લેવામાં આવે છે. તો સાંદ્રતા અથવા મોલારિટી વધારીએ તો લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે પુરોગામી પ્રક્રિયા વધુ થશે, એટલે કે તેથી નિપજોનું પ્રમાણ વધ્યું એમ કહી શકીએ. પ્રણાલીના દબાણની વાત કરી દઈએ તો રાસાયણિક પ્રક્રિયામાં દબાણ એ જ સાંદ્રતા હોય છે જો વાયુરૂપ પ્રક્રિયકો નિપજો હોય તો એવા સમયે વાયુરૂપ અવસ્થામાં થતી પ્રક્રિયાના ફેરફાર માટે એનો વેગ વધી કે ઘટી શકે જો દબાણ વધે કે ઘટે. કઈ રીતે? તો કેટલીક વાયુરૂપ પ્રક્રિયાઓમાં દબાણ વધતા વેગ વધે, જ્યારે કેટલીક પ્રક્રિયામાં દબાણ વધતા વેગ ઘટે છે. દાખલા તરીકે સંતુલનમાં રહેલી વાયુરૂપ પ્રણાલીમાં વાયુરૂપ પ્રક્રિયકોના મોલ જો નિપજોના મોલ કરતા વધુ હોય તો દબાણ વધારતા વધુ નિપજ મળશે, એટલે કે પુરોગામી પ્રક્રિયા થશે. જેમ કે N2+3 H2 માં પ્રક્રિયકના મોલ 4 છે, નિપજના મોલ 2 છે, તો અહીંયા દબાણ વધારો કરતા નિપજ વધુ મળશે. તો આ રીતે આપણે કોઈ પણ પ્રક્રિયામાં જો વાયુરૂપ પ્રક્રિયા હોય તો દબાણને જ સાંદ્રતા ગણી શકીએ. નેક્સ્ટ, ઉદ્દીપકની અસરની વાત કરીએ. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક ઉમેરો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે કે ઝડપ વધે છે, સમય ઘટે છે. તો એવું કેમ બને છે? કારણ કે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અથવા ઉર્જા અવરોધને ઘટાડવાનું કામ કરે છે ઉદ્દીપક, પરંતુ નિપજમાં તે વધારો કરતો નથી કે પ્રક્રિયકને નિપજની સાંદ્રતાને અસર કરતો જ નથી. નેક્સ્ટ, પ્રણાલીનું તાપમાન, એની વાત કરી દઈએ તો સામાન્ય રીતે એવું કહી શકાય કે તાપમાન વધારતા પુરોગામી પ્રક્રિયા થશે, એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. તાપમાન વધતા પ્રણાલીમાં રહેલા કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે, તેથી તેઓની અથડામણ વધે છે.
કણો, બરાબર. અને તેથી તેઓનો વેગ વધે છે અને પ્રક્રિયા વેગ આ રીતે કુલ વધે છે. દાખલા તરીકે ઠંડા પાણીમાં નાખેલી ખાંડ એ ગરમ પાણીમાં વધુ ઓગળે છે. ઠંડા પાણી કરતાં ગરમ પાણીમાં ખાંડ ઝડપથી અને વધુ પ્રમાણમાં ઓગળશે. ત્યારબાદ પદાર્થની અવસ્થા અને સપાટીના ક્ષેત્રફળની વાત કરીએ તો ઘન પ્રક્રિયકો કરતાં પાવડર સ્વરૂપમાં રહેલા પ્રક્રિયકોનો પ્રક્રિયા વેગ વધુ હોય છે, કારણ કે પાવડર સ્વરૂપમાં રહેલ પ્રક્રિયક સપાટી પર ઘન પ્રક્રિયક કરતાં વધુ જગ્યા રોકે છે. જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધશે તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ વધશે. એટલે કે મોટા ટુકડાવાળી ખાંડ કરતાં ઝીણી દળેલી ખાંડનો ભૂકો એ ઝડપથી ઓગળે છે. કોલસાના ટુકડાની સરખામણીએ કોલસાનો પાવડર વધુ ઝડપથી સળગે છે. એ જ રીતે કોલસા કરતા એલપીજી જે વાયુ અવસ્થામાં છે, ઘન કરતા પ્રવાહી અને પ્રવાહી કરતા વાયુનો પ્રક્રિયા વેગ વધુ હોય છે, જે એલપીજી સાથે સરખામણી કરી શકીએ. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાના વેગને સમયની સાપેક્ષમાં સમજીએ તો એકમ સમયમાં, એટલે કે આપેલ એકમ સમયમાં જ્યારે પ્રક્રિયા પૂર્ણ થતી હોય ત્યારે સાંદ્રતામાં થતા ઘટાડાના દરને સાંદ્રતામાં થતા ઘટાડો કોનો? પ્રક્રિયકનો. અને નિપજોની સાંદ્રતામાં થતા વધારાના દરને પ્રક્રિયા વેગ કહે છે. જો બેટા અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે સાંદ્રતા વિરુદ્ધ સમયનો જો આલેખ લઈશું અને એમાં પણ સાંદ્રતા પ્રક્રિયકોની હશે તો પ્રક્રિયકોની સાંદ્રતા સતત ઘટે તેવો આલેખ આવશે. અને એની અંદર નિપજોની સાંદ્રતા જો આપણે પ્રોડક્ટની સાંદ્રતા લઈશું, જેમ અહીંયા રિએક્ટન્ટની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ હતો, અહીંયા આ પ્રોડક્ટની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ લઈએ તો નિપજ શૂન્યમાંથી વધે છે. શરૂઆતમાં નિપજ હોતી નથી, પણ ત્યારબાદ નિપજ ધીરે ધીરે વધતી જાય છે. તો પ્રક્રિયકમાં ઘટાડો અને નિપજમાં વધારો થાય છે. અને જો આપણે એના કોઈ એક નિશ્ચિત બિંદુ આગળ જ પ્રક્રિયાનો વેગ શોધવો હોય તો એને ત્વરિત વેગ કહે છે. પણ આપણે પહેલા સરેરાશ વેગની વાત કરીએ તો સાંદ્રતાનો તફાવત ડેલ્ટા આર ભાગ્યા સમયનો તફાવત ડેલ્ટા ટી, બંનેનો ગુણોત્તર લઈશું ત્યારે આપણને જે મળશે એને કહેવાય માઇનસ ઢાળ અથવા પ્રક્રિયાનો વેગ. તો આર ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે ત્વરિત વેગ ક્યારે થશે? જ્યારે એ સાંદ્રતાઓનો ગાળો મોટો હોય તો સરેરાશ વેગ કહેવાય. એક સૂક્ષ્મ બિંદુ આગળ નાના તફાવત માટે લઈએ તો આર ઇન્સ્ટન્ટેનિયસ કહેવાય. જે નિપજોના સાપેક્ષમાં આપણે લઈએ તો ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી, અને એવી જ રીતે આર ઇન્સ્ટન્ટેનિયસ લઈએ એટલે કે ત્વરિત વેગ તો ડીપી બાય ડીટી એટલે કે એનો પ્લસ ઢાળ થશે. કેવો ઢાળ થશે? પ્લસ ઢાળ. જેવો અહીંયા માઇનસ ઢાળ. એનું બંનેનું કોઈ એક પ્રક્રિયા માટે મૂલ્ય સમાન જ રહે છે. નેક્સ્ટ વાત કરીએ પ્રક્રિયાનો સરેરાશ દર આર એવરેજ શોધવાનું સૂત્ર. તો આર એવરેજ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, જ્યાં માઇનસ નિશાની શું સૂચવે છે? પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો સૂચવે છે. જ્યારે નિપજોના સાપેક્ષમાં વેગ નક્કી કરતા હોય તો નિશાની કઈ આવશે? પ્લસ આવશે, કારણ નિપજો સતત વધે છે. તો ઓવરઓલ વેગ જુઓ તો નિપજોની સાપેક્ષમાં વધતો અને પ્રક્રિયકોની સાપેક્ષમાં ઘટતો આલેખ દોરી શકાય. ગાણિતિક રીતે ત્વરિત વેગ કેવી રીતે રજૂ કરી શકાય? તો આર ઇન્સ્ટન્ટેનિયસ આલેખ ઉપરથી નક્કી કર્યો તે માઇનસ ડીઆર બાય ડીટી અને એ જ રીતે પ્લસ ડીપી બાય ડીટી કહી શકાય. આર ઇન્સ્ટન્ટેનિયસ ઇક્વલ ટુ માઇનસ ઢાળ પ્રક્રિયકના સાપેક્ષમાં એટલે કે માઇનસ ડીઆર બાય ડીટી અને પ્લસ ઢાળ પ્રોડક્ટના સાપેક્ષમાં એટલે કે પ્લસ ડીપી બાય ડીટી લખી શકાય. તો આલેખ પરથી બંને વક્ર જે આલેખ છે એના આપણે સ્પર્શક દોરીને નક્કી કરી શકીએ. વિકલનીય વેગ અથવા વિકલનીય વેગ સમીકરણ અથવા જેને વેગ રજૂઆત પણ કહેવાય છે. તો ગતિકીની અંદર રાસાયણિક પ્રક્રિયાના વેગની રજૂઆત કઈ રીતે થઈ શકે તે જોઈએ. તો પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવામાં આવે તો તેને વેગ નિયમ કહે છે. દાખલા તરીકે અહીંયા પ્રક્રિયા છે H2 + I2 gives 2HI. આ પ્રક્રિયા માટેનો વેગ એનું સમીકરણ K H2 × I2 થશે. અહીંયા H2 ની ઘાતાંક 1, I2 ની પણ ઘાતાંક 1 છે. પણ એના જેવી જ દેખાતી બીજી પ્રક્રિયા જુઓ, H2 + Br2 gives 2HBr. આ પ્રક્રિયા માટે બે પરિસ્થિતિ છે. એક HBr ની હાજરીમાં એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જો HBr બની ચૂક્યો હોય બ્રોમિનનું વિઘટન થઈને ત્યારે તો વેગ ઇક્વલ ટુ K1 H2 × Br2 ની 1/2 ભાગ્યા 1 + K2 HBr ભાગ્યા Br2 ની સાંદ્રતા. પણ જો એ HBr ની ગેરહાજરીમાં આ જ પ્રક્રિયાનો વેગ આપણે નક્કી કરવો હોય તો
પ્રાયોગિક રીતે નક્કી કરી શકીએ વેગ બરાબર k1h2 ગુણ્યા Br2 ની 1/2 ઘાત. તો આ રીતે કોઈ પણ પ્રક્રિયા માટે આપણે વેગ નક્કી કરી શકીએ પ્રાયોગિક રીતે. અને આ જે સમીકરણ લખ્યા છે વેગના, એને કહેવાય વેગ સમીકરણ, વેગ રજૂઆત અથવા વેગ નિયમ. વિકલનીય વેગ નિયમ કહીએ તો પણ ચાલે. તો આ બંને રીતે રજૂઆત થઈ શકે છે. K1 અને K2 શું છે અહીંયા? એ પ્રક્રિયાના વેગ અચળાંકો છે. તેની પણ આપણે આગળ જતા સમજ લઈએ છીએ. સૌથી પહેલા લઈએ સમજ પ્રક્રિયા ક્રમની. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ નિશ્ચિત હોય છે. કેવી રીતે નક્કી કરીશું રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ? તો આપેલ વેગ નિયમ અથવા આપેલ વેગ રજૂઆતનું જે સમીકરણ છે, જે પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવ્યું છે, તેના પરથી જ આપણે પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકીએ. કેવી રીતે? તો વિકલનીય વેગ સમીકરણમાં રહેલા પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકો એટલે કે કુલ ઘાતાંકોનો સરવાળો ને પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ કહે છે. તો જે તે પ્રક્રિયકની ઘાતાંક એટલે એ પ્રક્રિયકના સાપેક્ષમાં ક્રમ. અને જો આપણે કુલ પ્રક્રિયાક્રમની વાત કરતા હોઈએ તો બધા જ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો કરવાનો રહેશે. પ્રક્રિયાના ક્રમને પ્રક્રિયકના તત્વયોગમિતીય ગુણાંક સાથે કોઈ સંબંધ નથી. એટલે કે તત્વયોગમિતીય ગુણાંક અલગ વસ્તુ છે, પ્રક્રિયા સંતુલન કરવા માટે વાપરીએ છીએ. જ્યારે પ્રક્રિયાક્રમ એ વેગ નિયમમાં આપેલ ઘાતાંકોનો સરવાળો છે. દાખલા તરીકે પ્રક્રિયા છે આપણી પાસે 2N2O5 gives 4NO2 plus O2. તો આ પ્રક્રિયાની અંદર તત્વયોગમિતીય ગુણાંક 2 છે. કયો છે? ગુણાંક 2. પરંતુ પ્રાયોગિક રીતે જોઈએ તો પ્રક્રિયાનો ક્રમ 1 છે. પ્રક્રિયા ક્રમ 1 છે. તો અહીંયા આગળ પ્રક્રિયાનો વેગ બરાબર શું લખી શકાય? કે N2O5 ની સાંદ્રતાની 1 ઘાત. તો પ્રક્રિયાના વેગ નિયમ અથવા વેગ રજૂઆતને આ રીતે લખી શકાય, જે એનું વિકલનીય વેગ સમીકરણ છે એમ પણ કહી શકાય. જો કોઈ સામાન્ય પ્રક્રિયા N1 મોલ A પ્લસ N2 મોલ B પ્લસ N3 મોલ L એટલે કે અહીંયા આગળ gives હશે આવી રીતે. બરાબર? gives પ્રક્રિયામાં આ પ્રક્રિયકો છે, આ નિપજો છે. તો gives N3 મોલ L પ્લસ N4 મોલ M માટે પ્રક્રિયાનો વેગ આ રીતે લખી શકાય. પ્રક્રિયા વેગ બરાબર A ની ઘાતાંક X અને B ની ઘાતાંક Y છે. જ્યાં N1 તત્વયોગમિતીય ગુણાંક અને N2 તત્વયોગમિતીય ગુણાંક અહીંયા ઘાતાંક સ્વરૂપે જોવા મળતો નથી. એટલે કે અહીંયા એ વેગ નિયમ અથવા વેગ રજૂઆતનો ભાગ નથી. તો આના ઉપરથી K ને સૂત્રનો કરતા બનાવીએ, K વેગ અચળાંકને, તો વેગ ભાગ્યા સાંદ્રતાઓની x પ્લસ y ઘાત થશે. એટલે કે કેનું પરિમાણ શું? તો સાંદ્રતા ભાગ્યા સમય અને નીચે સાંદ્રતાની n ઘાત. n એટલે શું? તો x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ કુલ પ્રક્રિયાક્રમ n થાય, જ્યાં n બરાબર કુલ પ્રક્રિયાક્રમ છે. પ્રક્રિયાક્રમ n જે બધી જ ઘાતાંકોના સરવાળા જેટલો હોય છે. તો એના પરથી લખી શકાય આ સાંદ્રતા ભાગ્યા સાંદ્રતાની n ઘાત એટલે કે સાંદ્રતાની 1 માઇનસ n ઘાત ઇન્ટુ સમય ઇન્વર્સ, સમયની -1 ઘાત. આ રીતે લખી શકાય. તો નીચેની કેટલીક પ્રક્રિયા છે જેમાં વેગ સમીકરણ સાથે દર્શાવેલી છે. જોઈએ 3NO પ્લસ N2O બરાબર gives NO2 બરાબર. તો એમાંથી પ્રક્રિયાનો વેગ શું થશે? તો KNO નો સ્ક્વેર. તો જે પ્રાયોગિક વેગ નિયમ છે, CHCl3 પ્લસ Cl2 gives CCl4 પ્લસ HCl. તો વેગ બરાબર શું થશે? K ઇન્ટુ CHCl3 ની 1 ઘાત Cl2 ની 1/2 ઘાત, જે પણ પ્રાયોગિક વેગ નિયમ છે. બરાબર. નીચે કેટલીક ક્રમની પ્રક્રિયાઓ આપી છે, જ્યાં પ્રક્રિયા ક્રમની સાપેક્ષમાં K નો એકમ જે સમય સેકન્ડમાં લીધો હોય તો શું થશે તે દર્શાવેલું છે. દાખલા તરીકે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, એટલે કે મોલ લિટર ઇન્વર્સ સમય ઇન્વર્સ, સમયની સાપેક્ષમાં લઈએ તો સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં અને સમયને સમય રાખ્યો હોય તો આ છેલ્લું કોલમ જોવાનું, સેકન્ડ લીધું હોય તો આ કોલમ પ્રમાણે. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય n બરાબર 1 તો સેકન્ડ ઇન્વર્સ. દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો મોલ લિટર ઇન્વર્સની -1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. n ક્રમની પ્રક્રિયા હોય તો મોલ પ્રતિ લિટર ની -1 n ઘાત સેકન્ડ ઇન્વર્સ. તો આ રીતે અલગ અલગ પ્રક્રિયાઓ માટે k નો રજૂઆત થઈ શકે. બરાબર.
નેક્સ્ટ જોઈએ આણ્વિકતા. આણ્વિકતા એક એવો પર્યાય છે કે જે ક્યારેક આપણને પ્રક્રિયાક્રમ સાથે મિક્સ થવાના ચાન્સ છે, પણ જો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાને બરાબર સમજી લઈએ અને બંનેના તફાવતને સમજી લઈએ તો ક્યારેય ભૂલ નહીં થાય. તો સૌથી પહેલા જોઈએ આણ્વિકતા એટલે શું. પ્રક્રિયાના પરમાણુ, આયન અથવા અણુઓની સંખ્યા જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે અને એક સાથે અથડામણ અનુભવે, જેને પરિણામે પ્રક્રિયા થાય, તેને પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. એટલે કે અથડામણ પામતા અણુઓની સંખ્યા છે. એક આણ્વિક પ્રક્રિયા એટલે જો પ્રક્રિયામાં એક જ અણુ સંકળાયેલ હોય તો તેને એક આણ્વિક પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે NH4NO2 માંથી N2+ 2H2O બનશે. એવી જ રીતે દ્વિઆણ્વિક પ્રક્રિયા હોય તો એમાં બે અણુઓ એક સાથે અથડામણ અનુભવશે. દાખલા તરીકે 2HI gives H2+I2. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે કે અલગ અલગ ક્રમની પ્રક્રિયાઓના વેગ નિયમને તારવવા હોય અથવા એમના અર્ધાયુષ્ય સમયનું સૂત્ર જોવું હોય તો કઈ રીતે રજૂ કરી શકાય. જોઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા એને કહેવાય કે જેમાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય. તો પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ અને અર્ધાયુષ્ય સમય અને વેગ અચળાંક વચ્ચેનો સંબંધ તારવીએ તો k = r0 - rt / t. આ એના વેગ અચળાંક k નું સૂત્ર થયું. શાનું સૂત્ર થઈ ગયું? k નું. જ્યારે t1/2 એટલે કે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર થશે r0/2k. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું કોઈ ઉદાહરણ લેવું હોય તો સામાન્ય રીતે ધાતુઓની સપાટી ઉપર અલગ અલગ વાયુઓનું વિઘટન થાય છે. આ પ્રક્રિયા જે દબાણ અથવા સાંદ્રતાને અનુલક્ષીને રજૂ કરીએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં કેવી રીતે વર્ણન થઈ શકે? તો ખૂબ ઝીણા નિકલ ઉદ્દીપકની સપાટી ઉપર એમોનિયા વાયુ NH3 એનું અધિશોષણ થશે. તો એ એમોનિયાની સાંદ્રતા અથવા દબાણને સમપ્રમાણમાં છે. એટલે કે શરૂઆતમાં તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. શરૂઆતમાં કેવી છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. જો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ MCQ સ્વરૂપે અથવા તો એક્ઝામમાં સાચા ખોટા વિધાન સ્વરૂપે પૂછાઈ જાય છે ઘણીવાર, તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ વખતે. પણ જ્યારે ઊંચી સાંદ્રતાએ અથવા તો ઊંચા દબાણે પ્રક્રિયા આગળ વધશે ત્યારે સપાટીનું સંપૂર્ણપણે ઢંકાઈ જવું એવી ઘટના બનશે. એટલે કે અધિશોષણ બધી દિશામાં એક સરખું થઈ ગયું હશે ત્યારે પ્રક્રિયામાં સાંદ્રતા મહત્વની નથી રહેતી, ત્યારે પ્રક્રિયા શૂન્ય ક્રમની બને છે. એટલે કે સાંદ્રતાની શૂન્ય ઘાતાંક. તો અહીંયા આગળ કોઈ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા n = 0 હોય તો એના માટે પ્રક્રિયાનો વેગ બરાબર k પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાત. એટલે કે વેગ અચળ બની જાય છે. વેગ બરાબર k થઈ જશે. જો વેગ બરાબર k હોય તો જે વેગનો એકમ એ જ k નો એકમ, વેગ અચળાંક અને વેગનો એકમ સમાન બની જાય છે. તો આ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. હવે એની અંદર સાંદ્રતા r પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ તો એ ઘટતો આલેખ મળશે. એટલે કે સમયની સાપેક્ષમાં સાંદ્રતા ઘટે છે અને અહીંયા આગળ k × t = r0 - rt એવું સ્વરૂપ લખીએ તો y = mx પ્રકારનું સમીકરણ થશે. એટલે કે અહીંયા આગળ ઘટતા ઢાળ જે છે એનું મૂલ્ય -k અથવા સીધી રેખાનો ઢાળ બરાબર -k થશે. તો આ રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ પણ પૂછાઈ શકે છે MCQમાં. તો યાદ રાખવાનો r વર્સિસ t નો આલેખ છે. log r નથી, અહીંયા આગળ r વર્સિસ t છે, ઘટતો આલેખ છે. આ બાબત પર ખાસ ધ્યાન આપવું. અને બંને સૂત્રો અર્ધાયુષ્ય સમયનું સૂત્ર r0/2k, વેગ અચળાંકનું સૂત્ર k = r0 - rt/t એ ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ વાત કરીએ આ જ રીતે પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય n = 1 પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ. તો જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. તો આવી પ્રક્રિયા માટે વેગ લખીશું તો વેગ બરાબર k પ્રક્રિયકની સાંદ્રતાની 1 ઘાતના સમપ્રમાણમાં થશે. એટલે કે વેગ સાંદ્રતા પર આધાર રાખે છે, એના સમપ્રમાણમાં છે. તો એના વેગ અચળાંકનું સૂત્ર શું થઈ જશે? k = 2.303 / t log 10 r0/rt અથવા r0/r. જ્યાં t એ સમય છે, r0 શરૂઆતની સાંદ્રતા છે, rt જે તે t સમયની સાંદ્રતા છે. log 10 ના આધારે લીધેલો છે એટલા માટે અહીંયા 2.303 છે. જો આ પ્રક્રિયા બે અલગ અલગ સમયના ગાળામાં અલગ અલગ સાંદ્રતાઓ લઈને માપવામાં આવે તો k = 1/t2 - t1 ln r1/r2 થશે. આ રીતે પણ રજૂ કરી શકાય. જો t1/2 એટલે કે અર્ધાયુષ્ય સમયની વાત કરીએ તો એનું સૂત્ર થશે t1/2 = 0.693/k.
આ સૂત્રની અંદર એક વસ્તુ યાદ રાખો કે અહીંયા સાંદ્રતા R0 આવતી નથી, એટલે કે R0 થી સ્વતંત્ર છે. શું? T1/2 R0 થી સ્વતંત્ર છે. શરૂઆતની સાંદ્રતા સાથે એને કોઈ સંબંધ નથી. તો એનો આલેખ જોઈએ તો log R વર્સિસ T, એટલે કે અહીંયા આગળ સાંદ્રતાનો log લીધેલો છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અને log R વર્સિસ T નો ઘટતો આલેખ સીધી રેખાવાળો મળે છે. તો એનો આંતરછેદ log R0 જેટલો અને ઢાળ -k/2.303 જેટલો છે. ઢાળની નિશાની જોજો -k/2.303 છે. નેક્સ્ટ, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાની વાત કરી દઈએ. તો એવી પ્રક્રિયાઓ કે જે આપણને લાગે પ્રથમ ક્રમની પણ એમાં બે પ્રક્રિયકો ભાગ લેતા હોય તો એવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમ કહેવાય. એટલે કે બે કે વધુ પ્રક્રિયકો હોય પણ એમાં એક પ્રક્રિયક મહત્વનો હોય, બીજાની સાંદ્રતા અવગણવામાં આવતી હોય, તો તેને આભાસી પ્રથમ ક્રમ કહે છે. દાખલા તરીકે મિથાઇલ એસિટેટનું એસિડની હાજરીમાં જળ વિભાજન, એનાથી મિથેનોલ અને એસિટિક એસિડ બનશે. પ્રક્રિયા અહીંયા આપેલી છે આપણને, મિથાઇલ એસિટેટ વત્તા પાણી બરાબર મિથેનોલ પ્લસ એસિટિક એસિડ. તો આ પ્રક્રિયાના ક્રમ નક્કી કરવા માટે અર્ધાયુષ્ય સમયની પદ્ધતિ કેવી રીતે ઉપયોગ કરીશું? તો એના માટે T1/2 ચલે છે 1/R0(n-1). 1 - n નહીં વિદ્યાર્થી મિત્રો, એકમમાં 1 - n હતું, અહીંયા n-1 છે, એ ખાસ ધ્યાન રાખવાનું. તો આ કોઈ પણ પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય માટે વાપરી શકાય એવું સૂત્ર છે. તો કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે છે, અને આ આભાસી ક્રમની પ્રક્રિયા છે, આભાસી પ્રથમ ક્રમ. નેક્સ્ટ જોઈએ, રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંક પર તાપમાનની શું અસર થશે? સામાન્ય રીતે આપણે તાપમાન પરિબળની અગાઉ વાત કરી કે તાપમાન વધે તો વેગ વધે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંક ઉપર તાપમાનની અસર દર્શાવવા માટે આર્હેનિયસનું સમીકરણ વપરાય છે. K બરાબર A × E⁻ જ્યાં K એ પ્રક્રિયાનો વેગ અચળાંક છે, E એ સક્રિયકરણ ઉર્જા અથવા ઉર્જા અવરોધ છે, R વાયુ અચળાંક છે, R વાયુ અચળાંક અથવા સાર્વત્રિક અચળાંક છે, અને T એ તાપમાન છે. તો આનું જો log સ્વરૂપ લઈએ તો log K = log A - EA/2.303 RT, log સ્વરૂપમાં 2.303 RT, એટલે કે log K2/K1 = EA/2.303 R, અને બે અલગ અલગ તાપમાનના ગાળા માટે લખી શકીએ 1/T1 - 1/T2. અહીંયા આગળ T નિરપેક્ષ તાપમાન અથવા કેલ્વિનમાં લેવામાં આવશે, એ આર્હેનિયસ અચળાંક આપેલો હશે. જો આપણે log K વર્સિસ 1/T નો આલેખ દોરીએ, કેમ 1/T? કારણ કે T સાથે K નું મૂલ્ય વધતું પરંતુ વક્રાકારે છે. જ્યારે આપણે સીધી રેખાનો આલેખ જોઈએ છે, જેથી આપણે પ્રિડિક્શન કરી શકીએ કે અમુક જે અજ્ઞાત મૂલ્ય ઉપર એના તાપમાનની સાથે K ના મૂલ્યમાં શું ફેરફાર થશે, તો એના માટે સીધી રેખાનો આલેખ જોઈશે. તો log K વર્સિસ 1/T નો આલેખ ઘટતો છે, માટે ઢાળ જે છે -EA/2.303 R મળશે. જ્યારે આંતરછેદનું મૂલ્ય log A જેટલું મળશે, બરાબર. તો આંતરછેદ અને ઢાળ MCQ માં ઘણીવાર પૂછાય છે, અને આલેખ કોના વર્સિસ કોનો છે ત્યારે ઢાળ કયો છે એ પૂછાશે. તો log K વર્સિસ 1/T નો આલેખ દોરવામાં આવે છે આર્હેનિયસના સમીકરણ માટે. તો આ છે આર્હેનિયસ સમીકરણ તાપમાન માટેનું. નેક્સ્ટ જોઈએ, અથડામણનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક પાત્રમાં અનેક પ્રક્રિયકના અણુઓ જ્યારે ભાગ લેતા હોય ત્યારે એમાં અથડામણો થતી હોય છે. એમાં તાપમાનનું પરિબળ ક્યારેક ભાગ લેતું હોય, ક્યારેક સામાન્ય તાપમાને પ્રક્રિયા થતી હોય છે, પણ અણુઓ તો અથડામણ અનુભવે તો જ નિપજમાં ફેરવાય છે. તો આ અથડામણના સિદ્ધાંતને મેક્સ સ્ટ્રોઝ અને વિલિયમ લુઈ નામના વૈજ્ઞાનિકોએ વર્ણવ્યો. દાખલા તરીકે પ્રક્રિયા A+B gives નિપજ લઈએ તો એનો વેગ બરાબર ZAB, A એટલે એક પ્રક્રિયક અણુ, B એટલે બીજો પ્રક્રિયક અણુ, ZAB × E⁻ આવું સૂત્ર આપ્યું એણે પ્રાયોગિક રીતે. દાખલા તરીકે મિથાઇલ બ્રોમાઇડ ઉપર OH- સમૂહનો હુમલો થાય તો એમાંથી મિથેનોલ અને Br- બને છે. તો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવો હોય તો એના વેગને P Z × AB E⁻ સ્વરૂપે પણ રજૂ કરી શકાય, જ્યાં P એ સંભાવ્યતા અવયવ છે. સંભાવના, શેની સંભાવના? તો અણુઓના અથડામણની પણ એક સંભાવના હોય છે.
એને એક યોગ્ય દિશા એટલે કે દિક વિન્યાસ હોય છે. યોગ્ય દિશામાંથી અણુઓ અથડાય તો નિપજ બનશે, યોગ્ય દિશામાંથી અણુઓ ન અથડાય તો નિપજ બનતી નથી. તો અહીંયા આગળ જુઓ, બે રીતે આપણને આલ્કાઇલ હેલાઇડ ઉપર OH- કેન્દ્રાનુરાગીનો હુમલો બતાવ્યો છે. એમાં યોગ્ય દિક વિન્યાસ એવો છે કે OH- નો હુમલો Br- ની દિશામાંથી નથી થતો, એનાથી વિરુદ્ધ બાજુથી થાય છે. તો એ મધ્યવર્તી સંકીર્ણ બનાવે છે અને ત્યારબાદ નિપજમાં ફેરવાય છે અને Br- નબળો કેન્દ્રાનુરાગી દૂર થાય છે અને નિપજ મળે છે. તો આને યોગ્ય દિશા વિન્યાસ અથવા દિક વિન્યાસ કહેવાય. પણ જો OH- Br- ની જ દિશામાં આવશે તો Br- નું ઋણ ઇલેક્ટ્રોન વાદળ OH- ના ઋણ ઇલેક્ટ્રોન વાદળને અપાકર્ષીને પ્રક્રિયા થવા દેશે નહીં. એટલે કે અયોગ્ય દિક એટલે દિશા વિન્યાસ છે. તો અહીંયા અયોગ્ય દિશા વિન્યાસ હોવાથી નિપજ મળતી નથી. તો આ રીતે કોઈ પણ પ્રક્રિયામાં અથડામણ પામતા અણુઓની ફ્રીક્વન્સી એટલે કે પ્રતિ સેકન્ડ કેટલા અણુઓ અથડામણ અનુભવે છે એ પણ અગત્યનું છે. અને અણુઓની યોગ્ય દિશામાંથી અથડામણ થવાની સંભાવના નો અવયવ P પ્રોબેબિલિટી અવયવ એને પણ અહીંયા ધ્યાનમાં લેવો જરૂરી છે. તો આ રીતે આપણે અથડામણના સિદ્ધાંતનું વર્ણન કરી શકીએ, જેમાં સૂત્ર અને એમાં રહેલા પદોના આપણને નામ પૂછાઈ શકે છે, એટલે કે એ પદો શું સૂચવે છે તેવું પૂછાઈ શકે છે MCQ ની અંદર. નેક્સ્ટ જોઈએ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એમાં સક્રિયકૃત સંકીર્ણ એટલે શું? સક્રિયકૃત સંકીર્ણ બને છે તો પ્રક્રિયકના અણુઓ જેમ જેમ એકબીજાની નજીક આવે છે તેમ તેમ તેમની વચ્ચેનું અંતર ઘટે છે અને સ્થિતિ ઉર્જા વધતી જાય છે. આ પ્રકારના બે અણુઓ વચ્ચે અથડામણ અથવા સંઘાત થતા એકબીજા સાથે જોડાઈ અતિ અલ્પજીવી જે સંકીર્ણ બને છે થોડાક સમય માટે, સેકન્ડના અમુક ભાગ માટે, તેને એ સંકીર્ણ અણુ રચનાને મધ્યવર્તી સંકીર્ણ કહે છે. અને એ વખતની એની મહત્તમ સ્થિતિ ઉર્જા હોય એ અલ્પજીવી સંકીર્ણ બનવાની સ્થિતિ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. એ અણુ રચના વખતે સક્રિયકૃત સંકીર્ણ બન્યો હોય છે. તો દાખલા તરીકે આ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા છે, આ નિપજોની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે એને પ્રક્રિયાને એક નિશ્ચિત સ્થિતિ ઉર્જાના લેવલ સુધી જવું પડે છે. એ સૌથી ઊંચા ઉર્જા સ્તરને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા EA. આ પુરોગામી દિશા માટેની સ્થિતિ ઉર્જા EA છે, તો આ પ્રતિગામી દિશા માટેની સ્થિતિ ઉર્જા EA' છે. તો બંને વચ્ચેનો તફાવત એને ડેલ્ટા H અથવા તો એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે છે, જે બે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ માટે વર્ણન કરી શકાય, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક, જેના પર ઉદ્દીપક દ્વારા થતી અસર પણ સમજી શકાય છે. જો આપણે ઉદ્દીપક નહીં વાપર્યો હોય તો સ્થિતિ ઉર્જાનું સૌથી ઊંચું લેવલ એ સક્રિયકરણ ઉર્જાનું લેવલ હશે, પણ જો ઉદ્દીપક વાપરીશું તો સક્રિયકરણ ઉર્જા અથવા ઉર્જા અવરોધ ઘટી જશે, પ્રક્રિયા ઝડપથી થશે. તો આવા પ્રકારનું બે અલગ અલગ લેવલ ઉદ્દીપક દ્વારા જોઈ શકાય છે. બરાબર, ઉદ્દીપકની ગેરહાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં. બરાબર. નેક્સ્ટ, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓને આલેખની મદદથી સમજીએ. તો આલેખ અહીંયા આગળ આપણે જે લીધો છે એ સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ છે. અહીંયા આગળ રિએક્ટન્ટની ઉર્જાનું લેવલ છે, અહીંયા આગળ પ્રોડક્ટની ઉર્જાનું લેવલ છે. રિએક્ટન્ટના ઉર્જાના લેવલ કરતા સ્થિતિ ઉર્જા જોઈએ તો પ્રોડક્ટની વધી ગઈ છે. આ સક્રિયકરણ ઉર્જાનું લેવલ છે, જે દરેક પ્રક્રિયાની અંદર પ્રક્રિયક કે નિપજની ઉર્જા કરતા ઘણું ઊંચું હોય છે. અને આ બંને વચ્ચેનો જે સ્થિતિ ઉર્જાનો તફાવત છે ડેલ્ટા H, તો એ HP - HR જેટલો હોય છે. અહીં પ્રોડક્ટની એન્થાલ્પી HP એ HR રિએક્ટન્ટની એન્થાલ્પી કરતાં ઘણી વધારે છે, તો બંનેનો તફાવત પોઝિટિવ આવશે. તો આ ઉષ્મા શોષક પ્રક્રિયાનો આલેખ છે તેવું આપણને ખ્યાલ આવી જાય. ઉષ્મા શોષક એટલે કે પ્રક્રિયકે કંઈક ઉષ્મા શોષી માટે તેનું લેવલ વધ્યું. જ્યારે અહીંયા ઊંધું છે, રિએક્ટન્ટની એન્થાલ્પી કરતાં પ્રોડક્ટની એન્થાલ્પી ઘટી ગઈ, બંને વચ્ચેનો તફાવત ડેલ્ટા H નેગેટિવ આવશે, કારણ કે HP માંથી HR બાદ કરીશું. તો કેમ નેગેટિવ આવશે? કારણ કે HP નું મૂલ્ય અહીંયા આગળ HR કરતા નાનું છે, HP લેસ ધેન HR છે. જ્યારે અહીંયા આગળ HP પ્રોડક્ટની એન્થાલ્પી ગ્રેટર ધેન રિએક્ટન્ટ છે. તો આ કેવી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ? કેવી થઈ ગઈ? ક્ષેપક પ્રક્રિયા. ઓકે, તો એન્ડોથર્મિક અને એક્ઝોથર્મિક
ઉષ્માશોષક અને ક્ષેપક પ્રક્રિયાઓ વચ્ચે આ રીતે વર્ણન કરી શકીએ. સક્રિયકરણ ઉર્જાની સાપેક્ષમાં વાત કરીએ તો ઈએ અને ઈએ ડેશ, અહીંયા આગળ ઈએ અને ઈએ ડેશ બંનેનો તફાવત પણ ડેલ્ટા એચ કહી શકાય. તો ઈએ માઇનસ ઈએ ડેશ પોઝિટિવ આવશે, અહીંયા ઈએ માઇનસ ઈએ ડેશ નેગેટિવ આવશે. ઈએ એટલે પૂર્વગામી પ્રક્રિયા માટે, ઈએ ડેશ એટલે પ્રતિગામી પ્રક્રિયા માટે. સ્થિતિ ઉર્જાનું સૌથી ઊંચું એટલે કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય લઈ શકાય. પુરોગામી સક્રિયકરણ ઉર્જા, પ્રતિગામી સક્રિયકરણ ઉર્જાનો તફાવત એ પણ ડેલ્ટા એચ જ હોય છે, જે બંનેમાં સરખો જ આન્સર આવે, એટલે કે ઉષ્મા શોષકમાં પોઝિટિવ, ઉષ્માક્ષેપકમાં નેગેટિવ આન્સર આવે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા પ્રક્રિયાના પ્રકારો, અને આની સાથે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તો વધુ આ જ રીતે બધા જ ચેપ્ટરોનું વન શોટ રિવિઝન કરવા માટે ડેલ્ટા ઈ હબમાં જોડાયેલા રહો. થેન્ક યુ.